અંકલેશ્વર તાલુકાના સરથાણ ગામ ખાતે અશ્વ દોડની પ્રતિયોગિતાનું આયોજન એચપી હોર્સ ગ્રુપ સરથાણ દ્વારા આયોજન કરાયું હતું। અંકલેશ્વર તાલુકાના સરથાણ ગામ ખાતે અશ્વ દોડની પ્રતિયોગિતાનું આયોજન એચપી હોર્સ ગ્રુપ સરથાણ દ્વારા કરાયું હતું, જેમાં ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી અશ્વપ્રેમીઓ મોટી સંખ્યામાં પધાર્યા અને પ્રતિયોગિતાનો આનંદ લીધો હતો, જેમાં 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચાલનાર ઘોડાની સ્પર્ધામાં પ્રથમ ઇનામ મેળવનાર ટીપુ ક્યામ હાંસોટ ઇમરાન નાના કઠોર, 35 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડનારા ઘોડાની પ્રતિયોગિતામાં ઇકબાલભાઈ હાટિયાના ઘોડાનો વિજય થયો હતો, જ્યારે 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડનાર ઘોડાની પ્રતિયોગિતામાં ઇકબાલ ગુલ્લુનો તૈમૂર ઘોડો વિજય થયો હતો। બીજા પર સતીશ ભીખા, ત્રીજા પર અબુબકર ટર્કી વિજેતા થયા હતા। આ પ્રતિયોગિતાને સફળ બનાવવા માટે આયોજકો પૈકી સરથાણ ગામના સરપંચ અને અંકલેશ્વર તાલુકા ભાજપ માઇનોરિટી સેલના પ્રમુખ અમજદ ખાન હુસેન ખાન પઠાણ, યુવાનોમાં પ્રખર પકડ ધરાવનાર અને લોકપ્રિય ઇમરાન ખાન હુસેન ખાન પઠાણ, ઇકબાલભાઈ હાટિયા, મુસ્તાકભાઈ મલિક તથા યુવાનોએ ભારે જહેમત કરી પ્રોગ્રામને સફળ બનાવ્યો હતો। આ પ્રોગ્રામમાં અંકલેશ્વર ખેતીવાડી ઉત્પન્ન સમિતિના ચેરમેન મુકેશભાઈ કરશનભાઈ પટેલ, ભરૂચ જિલ્લા યુવા કોંગ્રેસના મહામંત્રી વસીમ ફળવાલા, માજી સરપંચ દિલાવર ખાન પઠાણ, માજી સરપંચ નાસિર ખાન પઠાણ, સતીશભાઈ પટેલ, ભાગાભાઈ પટેલ, અંબુભાઈ દરબાર, અબુબકર ટર્કી, હુસેન ઘડિયારી, ઇમ્તિયાઝ લુહાર, નિખિલભાઈ પટેલ, હનીફ હાટિયા તેમજ મોટી સંખ્યામાં દર્શકો ઉપસ્થિત રહ્યા હતા અને વિજેતા ઘોડાઓના માલિકોનું ટ્રોફી આપી સન્માન કરી ઉત્સાહ વધાર્યો હતો।